છેલ્લા એકાદ અઠવાડિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસને જોતા રાજકીય માહોલ ગરમાઈ ગયો છે. અને એટલું જ નહીં, જ્યારે ફરી એકવાર અમિત શાહ ગુજરાતના 3 દિવસીય મુલાકાત પર આવ્યા ત્યારે આ મુલાકાત પણ સૂચક માનવામાં આવી રહી છે. આગામી દિવસોમાં ગુજરાતના રાજકારણમાં કંઈક નવા જૂની થશે તેવા એંધાણ છે. તેનું કારણ એ છે કે સુરત ઉપરાંત રાજકોટમાં કેન્દ્રીય ગૃહમંત્રીએ સાંસદો, ધારાસભ્યો સાથે 1-to-1 બેઠકો કરી. મંગળવારે પણ અમદાવાદમાં અમિત શાહ ભાજપના નેતાઓને મળી શકે તેવી શક્યતા વર્તાઈ રહી છે. આ સાથે જ સુરતમાં તેમને CR પાટીલના નિવાસસ્થાને ભોજન લીધું અને પહેલીવાર એવું થયું કે અમિત શાહ સાથે મુલાકાત લેનારા દક્ષિણ ગુજરાતના ધારાસભ્ય, સાંસદો ઉપરાંત નેતાઓને ચોક્કસ રંગના પાસ પણ આપવામાં આવ્યા. શાહે બધાની સાથે 1-to-1 બેઠક કરી. સર્કિટ હાઉસમાં મોડી રાત સુધી બંધ બારણે બેઠકનો દોર ચાલ્યો. જો કે સુરતના કેટલાક ઉદ્યોગપતિઓએ પણ શાહ સાથે મુલાકાત કરી હતી. આ જ દરમિયાન બનાસ ડેરીમાં નિયામક મંડળની ચૂંટણીનો જંગ છેડાયો. ચૂંટણી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો ત્યારે ભાજપ વિરુદ્ધ ભાજપનો માહોલ જામ્યો હતો અને આ રસપ્રદ ચૂંટણીની વ્યસ્તતા વચ્ચે વહેલી સવારે જ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અમિત શાહને મળવા સુરત સર્કિટ હાઉસ પહોંચી ગયા, જ્યાં બંને વચ્ચે અડધો કલાક સુધી બેઠક ચાલી. સુરતના પ્રવાસ પછી અમિત શાહ રાજકોટ પહોંચ્યા, જ્યાં સહકારી સંમેલનમાં ભાગ લીધો. તેમને છેલ્લા કેટલાય વખતથી રાજકોટમાં ભાજપમાં આંતરિક વેપાર ચરમસીમાએ પહોંચ્યો ત્યારે અસંતોષનો ચરુ ઉકળે છે. ત્યારે રાજકોટ સર્કિટ હાઉસમાં પણ અમિત શાહે ધારાસભ્ય, સ્થાનિક નેતાઓ સાથે બંધ બારણે બેઠક કરી. સ્થાનિક સ્વરાજની ચૂંટણીને આડે હવે ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે ત્યારે હવે જે રીતે અમિત શાહે બેઠકનો દોર શરૂ કર્યો છે તે જોતાં ભાજપના નવા પ્રદેશ પ્રમુખની નિમણૂક નજીકના દિવસો થાય તેવા અણસાર વર્તાઈ રહ્યા છે. અને આ જ કારણોસર ફરી એકવાર નવા પ્રદેશ પ્રમુખ અને મંત્રીમંડળના વિસ્તરણની અફવાને વેગ મળતું જઈ રહ્યું છે. ટૂંકમાં નવરાત્રિથી દિવાળી સુધીમાં ગુજરાતમાં કંઈક નવા જૂની થશે અને મોટું થશે. રાજકોટ પ્રવાસ પૂર્ણ કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ પહોંચ્યા હતા ત્યારે એરપોર્ટથી તેઓ સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા, જ્યાં તેમને DGP સાથે પણ બેઠક યોજી હતી અને 20 મિનિટ સુધી ચર્ચા કરવામાં આવી. અમદાવાદના પ્રવાસ દરમિયાન શાહ ધારાસભ્ય, ભાજપના નેતાઓને પણ મળી શકે છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે પણ અમિત શાહ અમદાવાદમાં જ હતા, જ્યાં તેમને અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી હતી અને કલોલ, માણસામાં વિકાસના કામોનું લોકાર્પણ પણ કર્યું. ત્યારે મંગળવારે જ મોડી રાત્રે ગાંધીનગરમાં નવરાત્રિમાં પણ તેઓ ઉપસ્થિત રહ્યા.